નમસ્તે બાળ દોસ્તો, તેમજ તેમની સાથે બેઠેલા વાલીઓને પણ નમસ્તે. બાળ મિત્રો, તમે આગળના એપિસોડમાં શું શીખેલા? ચાલો યાદ કરી લઈએ. હા, આગળના એપિસોડમાં તમે રકારવાળા શબ્દોનું વાંચન કરવાનું શીખેલા, ખરું ને? હવે આજે આપણે એવા જ રકારવાળા શબ્દોનું ફરીથી થોડુંક વાંચન કરીશું, થોડુંક લેખન કરતા શીખીશું. વાર્તા તો જોવી જ પડશે, ગીત પણ સાંભળીશું અને સરસ મજાની એક લેખનની પ્રવૃત્તિ પણ કરીશું. તો સૌ પ્રથમ શરૂઆતમાં આપણે એક સરસ મજાની વાર્તા જોઈ લઈએ. તો થઈ જાઓ તૈયાર, બધાની નજર સ્ક્રીન ઉપર. આ વાર્તા છે પ્રકૃતિ બહેનની. પ્રકૃતિ બહેને એક દિવસ કોઈને ઝડપથી ભાગતા જોયા. એ ઉનાળો હતો. પ્રકૃતિબેન ઓળખી ગયા. એમણે બૂમ પાડી, અરે ઉનાળા ભાઈ, આમ દોડાદોડ ક્યાં ભાગ્યા? તમને શું થયું? ઉનાળો ઊભો રહ્યો. પછી હાંફતા હાંફતા એણે જવાબ આપ્યો, બધી વાત તમે પછી પૂછજો પ્રકૃતિબેન. હું તો આ તડકા ને ગરમીથી ત્રાસી ગયો છું. પગ નીચે જમીન જાણે ધગધગે છે, એટલે હું ચોમાસાને બોલાવવા જાઉં છું. ઉનાળો પાછો દોડવા લાગ્યો. થોડે દૂર જતા રસ્તામાં જ ચોમાસું મળી ગયું. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. વરસાદથી સૌને હાશ થઈ. વૃક્ષના પાંદડા પરથી ધૂળ ધોવાઈ જતા એ મોજમાં આવી ગયા. ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ. આમ થોડા દિવસ વીત્યા. ત્યાં વળી ચોમાસું ભાગ્યું. પ્રકૃતિબેને નવાઈથી પૂછ્યું, ચોમાસા ભાઈ, ઓ ચોમાસા ભાઈ, તમે ક્યાં ઉપડ્યા? ચોમાસાએ જવાબ આપ્યો, બહેન શું વાત કરું, જો ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં વરસાદને લીધે કાદવ કીચડ છે. ગંદકીથી ત્રાસી ગયો છું. હું તો શિયાળાને બોલાવવા જાઉં છું. થોડી દૂર જતા એને શિયાળો મળ્યો. બંને હોશભેર ભેટી પડ્યા. આ દ્રશ્ય જોઈ બધા ખુશ ખુશ થઈ ગયા. થોડો સમય વીત્યો. ત્યાં વળી પ્રકૃતિબેને શિયાળાને ક્યાંક જવાની તૈયારી કરતા જોયો. એણે શિયાળાને પૂછ્યું, લ્યો શિયાળા ભાઈ, તમે હવે ક્યાં ઉપડ્યા? શિયાળો બોલ્યો, જોને પ્રકૃતિબહેન, ઠંડીને લીધે હાથ પગ કૂદડામાંથી બહાર કાઢવાની હિંમત ચાલતી નથી, એટલે હું ઉનાળાને બોલાવવા જાઉં છું. ત્યાં એણે ઉનાળાને આવતો જોયો. જોત જોતામાં બધે ઉનાળાની ગરમી ફેલાઈ ગઈ. ઠંડીનું નામો નિશાન ન રહ્યું. એ જોઈ પ્રકૃતિ બહેન બોલી, ભાઈ, હવે મને તમારા આવવા જવાની વાત સમજાઈ ગઈ. તમારા લીધે જ મારા જીવનમાં પણ પ્રગતિ થાય છે, વિવિધતા આવે છે. આ સાંભળી શિયાળા, ઉનાળા અને ચોમાસાએ હસીને પ્રકૃતિબેનને આશીર્વાદ આપ્યા. સાચા સ્નેહના આશીર્વાદ આપ્યા. સદા પ્રગતિ થાય છે. બાળકો, તો વાર્તા સાંભળવાની મજા પડી ને? આ વાર્તામાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુની વાત કરવામાં આવી છે. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે. તમે આ બધી ઋતુઓ તો માણતા જ હશો, કેમ ખરું ને? બાળ મિત્રો, આપણે વાર્તા જોઈ. વાર્તાનું નામ હતું પ્રકૃતિબેન. આ પ્રકૃતિબેનની વાર્તામાં આપણે 3 ઋતુઓ વિશે કંઈક વાતો કરી, બરાબર? હવે તમારે શું કરવાનું છે? તો આ વાર્તાને થોડી ઘણી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો અને એ વાર્તાને તમારે નાના ભાઈ બહેન હોય, તમારા મિત્રો હોય, અથવા તો છેવટે રાત્રે સૂતી વખતે મમ્મી પપ્પા આગળ પણ બોલવાનો મહાવરો કરવાનો છે. આપણે વાર્તા કહેતા પણ શીખવું પડશે ને. તો એ મુજબ આપણે
આ પણ એક પ્રવૃત્તિ કરી શકીએ. વાલીશ્રી પણ બાળકને આ માટે ચોક્કસ માર્ગદર્શન આપશે એવી આશા સાથે હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણે હવે થોડુંક વાંચન કરીશું. તો બધાનું ધ્યાન ટીવીની સ્ક્રીન ઉપર. ચિત્રમાં શું છે? 2 મિત્રો બતાવ્યા છે અને શીર્ષક પણ છે નિસ્વાર્થ મિત્રતા. તો બાળ મિત્રો, હવે આપણે વાંચન શરૂ કરીશું. વિક્રમ વાઘ અને સાર્થક ચિત્તો બંને મિત્રો છે. સાર્થકને વિક્રમ સાથે રમવું રહેવું ખૂબ ગમે. વિક્રમને પણ સાર્થક વિના જરાય ન ગમે. સૌ વિક્રમ અને સાર્થકની દોસ્તીને ખૂબ વખાણતા. કેટલાક તો કહેતા પણ ખરા કે વિક્રમ સાર્થકની જોડી એને કોઈ શકે ના તોડી. હવે બીજો ફકરો. સાર્થક ચિત્તો દોડવામાં ખૂબ ઝડપી. વિક્રમ વાઘ જંગલમાં સૌથી બળવાન. જંગલમાં બધા પ્રાણીઓ સાર્થક વિક્રમની જ વાત માને. જાણે સાર્થક અને વિક્રમ જ જંગલના રાજા. જંગલમાં સાથે જ ફરવા જાય. પાર્થ વરુ ક્યારેક ક્યારેક એમની સાથે જંગલમાં ભેગો જતો. હવે નીચેનો ફકરો જોઈએ. એકવાર પાર્થ વરુના મનમાં થયું કે આ 2 મિત્રોની પાક્કી દોસ્તી તૂટે તો જંગલમાં મારું સ્થાન બને. જ્યાં સુધી વિક્રમ અને સાર્થકની દોસ્તી છે ત્યાં સુધી કોઈ મારી વાત માનશે નહીં. કોઈ મને સરદાર માનશે નહીં. નીચેનો ફકરો જોઈએ. પાર્થ વરુએ સાર્થક અને વિક્રમની પાકી દોસ્તી તોડવાનો પાક્કો નિર્ધાર કર્યો. આમ કરવા માટે તેણે એક યુક્તિ વિચારી. તેણે સાર્થક અને વિક્રમને સિંહાસનવાળી ગુફા બનાવવાનું વિચાર્યું. આ ગુફા થોડા દિવસ પહેલાં જ પાર્થવરુએ જોઈ હતી. ગુફામાં એક સિંહાસન હતું. પાર્થવરુએ સાર્થક અને વિક્રમને ઉજાણી કરવા માટે આમંત્રણ આપતા કહ્યું, ચાલો તમને સાવ નવી જગ્યાએ ફરવા લઈ જાઉં. 3 જણ ગુફામાં પહોંચ્યા. ત્યાં એક સોનેરી સિંહાસન હતું. પાર્થવરુ કહે, હવે આ સિંહાસન તો એક છે. તમે 2 મિત્રો છો. રાજા કોણ બનશે તે તમે નક્કી કરો. સાર્થક અને વિક્રમ એકબીજા સામે જુએ છે, મંત્રણા કરે છે ને બંને તરત જ સિંહાસન પર તરાપ મારે છે. આંખના પલકારામાં સિંહાસનના ટુકડે ટુકડા કરી નાખે છે. પાર્થવરુ જોતો જ રહે છે. એને આશ્ચર્ય થાય છે. તૂટેલા સિંહાસન પાસે ઊભેલા સાર્થક અને વિક્રમ કહે છે, અમારે રાજા બનવું નથી. અમારે તો માત્ર મિત્ર જ બની રહેવું છે. એક સિંહાસન પર બેસી રાજા બનવા માટે લડી મરીએ એવા અમે સ્વાર્થી દોસ્તો નથી. ખૂબ સરસ. તો બંને મિત્રોની જે સમજણ હતી એના લીધે પાર્થવરુની લાલચ અહીં કામ ચાલી નહીં. હવે બાળ મિત્રો, અહીં નીચે તમને થોડાક શબ્દો દેખાઈ રહ્યા છે. આ જે શબ્દો છે ને એ રકારવાળા શબ્દોના મહાવરા સ્વરૂપે આપેલા છે. અત્યારે આપણે એનું વાંચન કરીશું. વાંચનની સાથે સાથે તમે
નોટબુકમાં એનું લેખન પણ કરતા જાઓ. લખો પહેલો શબ્દ હર્ષા, તો ચાલો લખી દઈશું હર્ષા. બીજો શબ્દ છે પ્રજા, ફરીથી વાંચીશું પ્રજા. લેખન પણ કરી દઈશું. હા, હવે આપણે ત્રીજો શબ્દ જોઈએ કૃપા. ફરીથી વાંચન કરીશું, ત્યાં સુધી તમે લેખન પણ કરી દેજો. કૃપા. ચલો હવે આગળનો શબ્દ બધા જોરથી બોલજો. ધર્મ. લખી દઈશું ધર્મ. ફરીથી વાંચન કરીશું અમૃત. હવે આગળનો શબ્દ જોઈએ ઋતુ. લખી દીધું ને? ચાલો એની નીચેનો શબ્દ જુઓ અર્જુન. ચાલો હવે નીચે. તો નીચેનો શબ્દ છે મહારાષ્ટ્ર. ફરીથી વાંચન કરીએ. લેખન તો તમે કરી જ દીધું હશે અત્યાર સુધી. મહારાષ્ટ્ર. હવે આગળનો શબ્દ જોઈએ દ્રાક્ષ. તો લખી દઈશું ફટાફટ. શબ્દ છે દ્રાક્ષ. હવે નીચેનો શબ્દ જોઈએ નક્ષત્ર. નક્ષત્ર. ચાલો એના પછીનો શબ્દ જોઈએ રૂપિયા. ફરીથી રૂપિયા. હવે એના નીચેનો શબ્દ જોઈએ ક્રિયા. લેખન પણ કરી દઈએ અને ફરીથી વાંચી લઈએ ક્રિયા. ખૂબ સરસ. હવે નીચે વિનમ્ર. તો ફરીથી વાંચન કરીએ. હવે એની નીચેનો શબ્દ છે પૂર્વ. ફરીથી વાંચન કરીએ પૂર્વ. હવે નીચેનો શબ્દ છે ચંદ્ર. ફરીથી લખીશું અને વાંચીશું ચંદ્ર. હવે નીચેના શબ્દો જોઈએ વાઘ, ચિત્તો, દોસ્તી. હવે આગળ જોઈએ બળવાન. એના નીચે શબ્દ છે સિંહાસન. હવે નીચેનો શબ્દ આમંત્રણ. ચાલો હવે આગળનો શબ્દ જોઈએ મંત્રણા. ફરીથી વાંચીએ મંત્રણા. એના પછીનો શબ્દ છે આશ્ચર્ય. ફરીથી વાંચન કરીએ આશ્ચર્ય. અને છેલ્લો શબ્દ છે સાર્થક. ખૂબ સરસ. તો હવે તમારે ગૃહ કાર્ય સ્વરૂપે આવા રકારવાળા શબ્દોનું વાંચન કરવાનું છે અને જેમ બને એમ વધુ વાંચન કરવાનો પ્રયત્ન કરવાનો છે. નિસ્વાર્થ દોસ્તીની વાર્તાનું વાંચન કર્યું. છેલ્લે જે એવા રકારવાળા શબ્દો હતા એનું ફરીથી વાંચન કરીને આપણે એનું લેખન પણ કર્યું. આપણે હવે આગળ એક સરસ મજાની લેખનની પ્રવૃત્તિ કરીએ. તો બાળમિત્રો, અહીં તમે થોડાક શબ્દો જોઈ રહ્યા છો. તો આ 6 શબ્દોને આપણે વારા પરથી એક એક શબ્દને વાંચીશું, વિચારીશું, એ શબ્દની પૂર્તિ કરીશું અને પછી એનું લેખન કરીશું. પહેલો જે શબ્દ છે એમાં પહેલું શું લખેલું છે? કયો મૂળાક્ષર છે? મો. અને પાછળ તો ખાલી જગ્યા છે. તો ચાલો વિચારો પાછળ શું આવશે કે જેથી કરીને આપણો શબ્દ એક અર્થપૂર્ણ શબ્દ બનશે, એનો કોઈ અર્થ નીકળતો હશે. તો અહીં આવશે ર. તો શબ્દ બને છે મોર. હવે આપણે બીજો શબ્દ જોઈએ. વા, ખાલી જગ્યા છે, રો. કયો મૂળાક્ષર મૂકવાથી અહીં શબ્દ પૂર્ણ થઈ જશે? તો ચાલો બધા દ મૂકીને શબ્દનું વાંચન કરો. તો મેં દ મૂકી દીધો. તો હવે વાંચન કરીએ. વાંદરો. કયો છે? ન અને પાછળ ખાલી જગ્યા છે. તો આ છે નળ. તો શું લખવાનું બાકી રહ્યું? અળ. તો લખી દઈશું અળ. નીચેનો શબ્દ જોઈએ. તો પહેલા આગળ પાછળના મૂળાક્ષરો જોઈ લઈએ. આ મૂળાક્ષર જોઈ લો. કશું જ નથી. રી. બકરી. તો બકરી લખવા માટે આપણે
ખાલી જગ્યામાં શું લખીશું? ક. બકરી. પહેલો મૂળાક્ષર કયો છે? કા. પછી તો કંઈ નથી અને છેલ્લે છે વ. અહીં કયો મૂળાક્ષર મૂકીશું? દ. ખૂબ સરસ. ચાલો હવે એનું વાંચન કરીએ. કાદવ. હવે તો છેલ્લો શબ્દ બાકી રહ્યો. તો પહેલો એનો મૂળાક્ષર છે તે. ધ્યાનથી જુઓ. તે. પછી તો ખાલી જગ્યા, કંઈ નથી અને પછી છે લ. અહીં મૂકીશું આપણે બ. અને આપણો શબ્દ તૈયાર થઈ ગયો છે ટેબલ. હવે ચાલો બાળમિત્રો આપણે આ 6 શબ્દોનું એક સાથે વાંચન કરી લઈએ. તૈયાર? હવે તમારી નોટ બંધ કરી દો, સ્લેટ નીચે મૂકી દો. તૈયાર ને? ચાલો. મોર. મોર. વાંદરો. નળ. બકરી. કાદવ અને છેલ્લે ટેબલ. હવે આપણે થોડુંક લેખનની પ્રવૃત્તિ કરવાના છીએ કે જેમાં આવા શબ્દોને લગતું કંઈક આપણે નવું નવું શીખવાના છીએ. સ્વઅધ્યયન પોથીમાં મારી સાથે સાથે લેખન કરતા જજો. પછીથી એનું તમે વાંચન કરજો. તો બધાની નજર ટીવીની સ્ક્રીન ઉપર આપણે લેખનની શરૂઆત કરીએ. હું મારો પહેલો શબ્દ લખું છું. એમાં તમે બધાના નામ પણ લખી શકો છો. તો મેં પહેલો શબ્દ લખ્યો છે પ્રિશા. પ્રિશા એક નામ છે. હવે બીજો શબ્દ હું લખીશ પ્રણવ. તો પ્રણવ એ પણ નામ છે. હવે ત્રીજો શબ્દ આપણે લખીએ તો ત્રીજો શબ્દ મેં લખ્યો પ્રસાદ. હવે ચોથો શબ્દ હું લખીશ ડ્રમ. ચોથો શબ્દ છે ડ્રમ. 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી હોય ત્યારે સ્કૂલમાં તમે ડ્રમ વાગતું જોયું હશે અથવા તો બીજી પણ ઘણી જગ્યાએ ડ્રમ જોયું હશે. હવે આગળનો શબ્દ કૃપા. કૃપા ભગવાનની કૃપા થાય એવું ઘણી વખતે આપણે બોલતા હોઈએ છીએ, વડીલોને પણ બોલતા સાંભળતા હોઈએ છીએ અને કૃપા એ નામ પણ છે. હવે આપણે આગળનો શબ્દ જોઈએ કર્મ. કર્મ એ પણ નામ છે અને એક શબ્દ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. હવે આગળનો શબ્દ જોઈએ પ્રવેશ. શાળામાં પ્રવેશીએ છીએ ને આપણે, કોઈ ઘરની અંદર પ્રવેશ કરીએ તો પ્રવેશ કરવો એટલે કે ઘરમાં કે કોઈ જગ્યાએ દાખલ થવું. પછી આગળનો શબ્દ જોઈએ પેલું પાટા પર છુક 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 કરતું દોડે એને શું કહેવાય? ટ્રેન. ટ્રેનમાં બેસવાની પણ મજા આવે. ટ્રેન કેવી ચાલે બોલો તો? છુક 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 છુક. ખૂબ સરસ. હવે આપણે આગળનો શબ્દ જોઈએ તે અહીં મેં ધર્મ લખ્યું છે. ધર્મ પણ નામ હોઈ શકે છે. હવે આપણે આગળનો શબ્દ લખીએ
પ્રાર્થના. તો તમારે આવા બીજા 10 શબ્દો લખવાના છે કે જેની અંદર આવી રીતે રકાર આવતો હોય. આ રકારવાળા 10 શબ્દો મેં લખ્યા. એ સિવાયના બીજા 10 શબ્દો તમારે નોટબુકમાં પણ લખવાના છે અને આ રીતે સ્વઅધ્યયન પોથીમાં પણ તમે લખજો. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળ દોસ્તો, અહીં સૂચના છે, અ થી શરૂ થતા 10 શબ્દો લખો. તો અ મૂળાક્ષર ઉપરથી આપણે શરૂ થતા કોઈ પણ 10 શબ્દો લખવાના છે. એમાં હું જે 10 લખું એવા જ તમારે લખવા એવું નથી. તમે જો અલગ લખવા માંગો, તમને કોઈ નવા શબ્દો યાદ આવે તો એ પણ તમે લખી શકો છો. ચાલો અહીં આપણે લેખન શરૂ કરીશું. પહેલો શબ્દ લખીએ. આપણે રકારવાળો જ શબ્દ લઈએ પહેલાં. તો પહેલો શબ્દ મેં લખ્યો આગ્રહ. હવે બીજો શબ્દ લખીએ અજગર. તો બીજો શબ્દ છે અજગર. એના પછી આપણે લખીએ અજય. હવે ચોથો શબ્દ લખીએ અજોડ. આપણો આગળનો શબ્દ છે અજોડ. એના પછી આપણે ગણિતમાંથી શબ્દ લીધો 11. આપણે એમાં પણ લેખન કરીએ છીએ 11. તો એની શરૂઆત પણ અથી જ થાય ને. હવે આગળનો શબ્દ લખીએ અત્તર. અહીં 2 ત ભેગા કરેલા છે તો આ શબ્દ છે અત્તર. હવે આપણે આગળનો શબ્દ લખીએ અનન્યા. આ પણ એક સુંદર મજાનું નામ છે અનન્યા. હવે આગળનો શબ્દ લખીએ અજીત. ઘણા બાળકોનું અજીત નામ હોય છે ને એ મુજબ. હવે આગળનો શબ્દ છે અનેક. આ શબ્દ છે અનેક. અને છેલ્લો શબ્દ આપણે લખીએ અમૃત. તો અ ઉપરથી આપણે 10 શબ્દોનું લેખન કરી દીધું છે. આના સિવાયના પણ જો અન્ય શબ્દો તમારે લખવા હોય તો તમે લખી શકો છો. તો આ સાથે આપણી લેખનની પ્રવૃત્તિ પૂરી. અ ઉપરથી યાદ કરીને બીજા 10 શબ્દો તમે નોટબુકમાં લખજો. હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણે બીજી એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છીએ. આપણે ગાવાના છીએ એક ખૂબ સરસ ગીત. બાળમિત્રો, અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે. ગીતનું નામ છે તારા. તમને ગીત સાંભળવું તો ગમે છે ને? તો ચાલો આપણે આ સરસ મજાનું ગીત સાંભળીએ. પાંખો નાનકડી ઉઘાડી
તો બાળ મિત્રો, ગીત ગાવાની કેવી મજા આવી? બધા ગીત ગાવામાં મશગુલ થઈ ગયા હતા. તો બાળ મિત્રો, આપણે આજે ખૂબ સરસ મજાની વાંચન અને લેખનની, કેવા શબ્દો? રકારવાળા શબ્દોની વાંચન અને લેખનની સારી એવી પ્રવૃત્તિઓ કરી. અને તમને જે મેં મહાવરા સ્વરૂપે વાંચન અને લેખન આપ્યું છે, ફરીથી આપણે એને યાદ કરી લઈએ. તો શું લખવાનું છે અને શું વાંચવાનું છે? તો આવા જ રકારવાળા અન્ય શબ્દો તમારે વાંચવાના છે. જેમ બને એમ વધુ શબ્દો વાંચવાનો મહાવરો કરવાનો છે અને એને સળંગ જ વાંચવાનો મહાવરો કરજો. વાલી સાથે બેસીને વાંચન કરજો. અને એવા જ શબ્દોનું તમારે સારા અક્ષરે લેખન પણ કરવાનું છે. તો વાર્તા, ગીત સાથે વાંચન લેખનની પ્રવૃત્તિઓ સાથે આપણે આજનો આ એપિસોડ પૂરો કરીએ છીએ. અને નવા એપિસોડમાં નવી કંઈક પ્રવૃત્તિઓ, ગીતો અને રમતો સાથે અને નવું કંઈક શીખવાની તૈયારીઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી શીખતા રહેજો અને લખતા રહેજો. આવજો.